રાજ્યના 15 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન। 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ। મધ્ય ગુજરાતના આણંદ તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન। ગુરુવારે રાજ્યના 3 જિલ્લાના વિવિધ તાલુકામાં વરસ્યો 1.5 ઇંચથી વધુ વરસાદ। સાબરકાંઠાના પોશીનામાં 0.25 ઇંચ વરસાદ તો બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। આબ ફાટ્યા જેવી સ્થિતિ કચ્છના નખત્રાણામાં। ધોધમાર વરસાદને કારણે શહેરની બજારમાં નદીની માફક વહેતા થયા પાણી। એક બાઇક ચાલક પાણીમાં તણાતા બચ્યો। સ્થાનિકોએ બાઇક ચાલકને સલામત બહાર કાઢ્યો। ધોધમાર વરસાદ બાદ દ્વારકાની નદીઓ થઈ 2 કાંઠે। ભાળથર અને મોટી ખોખરી ગામે નદીમાં આવ્યું પૂર। ભાળથર અને ભીંડા વચ્ચેનો રસ્તો ધોવાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આહલાદક દ્રશ્યો। વરસાદી માહોલ વચ્ચે વાદળોથી ઢંકાયો ગિરનાર પર્વત। તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। નિઝર સ્ટેટ હાઈવે પર ભારે વરસાદને કારણે વાહન ચાલકો થયા પરેશાન। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી। જૂનાગઢમાં વરસાદના કારણે બેનાના ડેમ છલોછલ। આણંદપુરમાં ઓજત વિયર થયો ઓવરફ્લો। ભેસાણ તાલુકાના કેરાળાનો ઉબેડ વિયર ડેમ પણ થયો છલોછલ। ખેડૂતોમાં ખુશીનો માહોલ। બનાસકાંઠાના દાંતા અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કેડી મકોડી નદીમાં પાણીની આવક। સતત 2 દિવસથી વરસાદી માહોલથી નદીમાં આવ્યા નવા નીર। ખેડૂતોમાં ખુશીનો માહોલ। સંઘ પ્રદેશ દમણના દરિયામાં ઊંચા મોજાને કારણે ફસાયેલા વ્યક્તિનો વિડીયો વાયરલ। દોરડા અને લાઈફ સેવિંગ રિંગના સહારે ભારે જહેમત બાદ ફસાયેલા વ્યક્તિને બચાવાયો। રવિવારે જંપોર બીચ પર બનેલી ઘટનાનો વિડીયો થયો વાયરલ। દમણમાં પ્રવાસી, સ્થાનિકો અને માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ। 31મી ઓગસ્ટ સુધી પ્રતિબંધને લઈ પ્રશાસને બહાર પાડ્યું જાહેરનામું। આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કરાશે દંડાત્મક કાર્યવાહી। ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના 8 જિલ્લામાં એનડીઆરએફની ટીમ રહેશે તૈનાત। ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની ટીમનું આગમન। ઉનાના દેલવાડા સાયક્લોન સેન્ટરમાં ટીમ તૈનાત। ભારે વરસાદની આગાહીને પગલે દ્વારકા જિલ્લામાં પ્રશાસન એલર્ટ। વડોદરાથી એનડીઆરએફની એક ટીમ પહોંચી દ્વારકા। સમુદ્ર કિનારે ન જવા લોકોને અપીલ। ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। હમીરસર તળાવમાં ગટરના પાણી આવતા લોકોમાં આક્રોશ। પ્રશાસનની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ। અત્યાર સુધીમાં રાજ્યમાં ચોમાસાની સિઝનનો વરસી ચૂક્યો છે। સરેરાશ 6.29% વરસાદ। સૌથી વધુ કચ્છમાં 9.84% તો સૌરાષ્ટ્રમાં વરસ્યો સરેરાશ 8.41% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 6.40% વરસાદ તો મધ્ય ગુજરાતમાં 5.81%। ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો વરસ્યો 2.94% વરસાદ। સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક। રાજ્યના 207 જળાશયોમાં 38.19% જળસંગ્રહ। સૌરાષ્ટ્રના 141 પૈકી 1 જળાશય સંપૂર્ણ ભરાયો તો અન્ય જળાશયોમાં હાલ 14.1% જળસંગ્રહ। સરદાર સરોવર ડેમમાં હાલમાં 52.96% જળસંગ્રહ તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42.45%। કચ્છના 20 જળાશયોમાં 21.84%। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.52% અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 31.71% જળસંગ્રહ। રાજધાની દિલ્હી સહિત દેશના કેટલાક રાજ્યોમાં પવન સાથે ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગનું અનુમાન। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। આગામી 5 દિવસ ઉત્તર બંગાળના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા। દિલ્હી એનસીઆરમાં બદલાયો મોસમનો મિજાજ। સતત બીજા દિવસે દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો વરસાદ। વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। રાજસ્થાનના સિહોરીમાં ગુરુવારે વરસ્યો ધોધમાર વરસાદ। ભારે વરસાદને પગલે નદીમાં ટ્રેક્ટર તણાવવાનો વિડીયો આવ્યો સામે। જોકે કોઈ જાનહાનિના સમાચાર નહીં। નવા નીરથી નદીઓ બની ગાંડીતુર।
રાજસ્થાનના જોધપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ. અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણીથી થયા જળમગ્ન. વરસાદી નાળામાં ડૂબી જતા એક યુવકનું મોત. યુવકના મોતથી લોકોમાં પ્રશાસનની કામગીરી સામે રોષ. સતત વરસતા ધોધમાર વરસાદથી અસમમાં જનજીવન પ્રભાવિત. દિબ્રુગઢ શહેરમાં ભારે વરસાદથી ચારે તરફ જળબંબાકાર. વરસાદ બાદ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાથી નાગરિકોને હાલાકી. ગુરુવારે ધીમી ધારે વરસેલા વરસાદથી બદલાયો માયાનગરી મુંબઈના મોસમનો મિજાજ. શહેરના અલગ અલગ વિસ્તાર, એરપોર્ટ નજીકના વિસ્તારોમાં વરસ્યો ધીમી ધારે વરસાદ. બિહારના કિશનગંજમાં ધોધમાર વરસાદ બાદ પાણીના વહેણમાં કનકઈ નદીના પુલનો પિલર થયો ધરાશાયી. બહાદુરગંજ અને દીધલ બેંકને જોડતા પુલનો પિલર જમીનદોસ્ત થતા સ્થાનિકોને હાલાકી. કેરળના કોચીમાં ભારે વરસાદથી ચારે તરફ જોવા મળ્યા જળબંબાકારના દ્રશ્યો. ભારે વરસાદથી અલુવા મહાદેવ મંદિર ડૂબ્યું. કેરળના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર. ગીર સોમનાથમાં મેગા ડિમોલિશનમાં વિરોધમાં કોંગ્રેસ નેતાઓની જિલ્લા કલેક્ટરે રજૂઆત. વિસ્થાપિત થયેલા પરિવારોનું પુનઃ વસન કરવા હીરા જોટવાની માંગ. હાલ ચોમાસામાં લોકો ઘર વિહોણા ન થાય તે માટે કરાઈ રજૂઆત. વરસાદી માહોલ વચ્ચે એપાર્ટમેન્ટની બાલ્કનીનો કેટલોક ભાગ ધરાશાયી થયો ભુજમાં. શ્યામનગર વિસ્તારમાં સનરાઇઝ એપાર્ટમેન્ટના ચોથા માળેથી બાલ્કનીમાંથી પોપડા ખરતા મચી નાસભાગ. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વન વિભાગની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા ગીર સોમનાથના તાલાલામાં. સ્થાનિકોએ જાતે જ દબાણ દૂર કરવા કરી કામગીરી. ધાવા ગામમાં વન વિભાગની જગ્યા ખુલ્લી કરાઈ. અમદાવાદના માણેક ચોકમાં જન્નત જ્વેલર્સમાં આગથી અફરાતફરી. એસીમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. 20,000ની લાંચ લેતા 2 ખેતીવાડી અધિકારી અને એક વચેટીઓ ઝડપાયો બનાસકાંઠામાં. ચંદ્રિકાબેન થુંબડિયા, રાકેશ મકવાણા અને હિતેન્દ્ર ગામીને 20,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા. પીઓએસ મશીન અને સ્ટોક રજિસ્ટર કાયદેસરની કાર્યવાહી કર્યા વગર કબજે લઈ પરત કરવા માટે માંગી હતી લાંચ. કોમન એડમિશન માટેના જીકાસની વ્યાપક અવ્યવસ્થા. ગુજરાત યુનિવર્સિટીને બદલે 5,000 વિદ્યાર્થીએ ખાનગી યુનિવર્સિટીમાં લીધો પ્રવેશ. પ્રથમને બદલે પાછળની પસંદગીમાં પ્રવેશ મળી જતા હજારો બેઠકો ખાલી. બીજા રાઉન્ડ માટે 29 જૂન સુધી ચોઇસ રિફિલિંગ થશે. ખેડાના વડતાલમાં લંપટ સાધુઓ સામે રોષ યથાવત. ચરોતર પ્રદેશ સત્સંગ સમાજના હરિભક્તોએ યોજી રેલી. હરિભક્તો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ રદ કરવા માંગ. લંપટ સાધુઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદન. પાણીની સમસ્યાને લઈ મહિલાઓનો હલ્લાબોલ પાટણ નગરપાલિકામાં. પદ્મનાભ સોસાયટીમાં 5 દિવસથી પાણી ન આવતું હોવાથી લોકોમાં આક્રોશ. મહિલાઓએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં માટલા ફોડી કર્યા સૂત્રોચ્ચાર. કોલેજમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી મુદ્દે સુરતમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. એસવી પટેલ કોલેજમાં વર્ગખંડમાં હવા ન આવતી હોવાથી વિદ્યાર્થીઓને થાય છે ગભરામણ. રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ. ગીર સોમનાથમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. ઉનાના કેસરિયા ગામે સ્માર્ટ મીટર માટે સર્વે કરવા પહોંચેલી ટીમનો ગામ લોકોએ કર્યો વિરોધ. બનાસકાંઠાના ડીસામાં એસટી બસને નડ્યો અકસ્માત. પાલનપુરથી સુઈગામ તરફ જતી એક્સપ્રેસ બસને વરસાદના કારણે બ્રેક ન લાગતા ઉતરી સાઇડ પર. તમામ મુસાફરો સુરક્ષિત. પ્રથમ વરસાદમાં જ પુલ પર ખાડાઓનું સામ્રાજ્ય ગીર સોમનાથમાં. પુલ પર ખાડાઓ પડતા વાહન ચાલકોને હાલાકી. તાત્કાલિક સમારકામ થાય તેવી લોકોની માંગ. સાવરકુંડલા નગરપાલિકાના સફાઈ કામદારો હડતાળ પર. અમરેલી મહુવા રોડ પર કર્યો ચક્કાજામ. પોલીસે સમજાવટનો કર્યો પ્રયાસ. સફાઈ કર્મચારીઓએ પાલિકાના ભાજપના શાસકો અને અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ. નીટ કૌભાંડને લઈ મોટો ખુલાસો. ગોધરામાં લાખો રૂપિયા લઈ પરીક્ષાર્થીના પેપર લખ્યા હતા નિષ્ણાંતોએ. પેપર પેક કરવા ફાળવાયેલા અડધા કલાકમાં જ પડ્યા મોટા ખેલ. ગોધરાની જલારામ સ્કૂલના સંચાલક સામે ગંભીરતાથી તપાસ કેમ નહીં તેવા ઉઠ્યા સવાલ.
નીટ પરીક્ષા કૌભાંડમાં એક્શનમાં સીબીઆઈ, ગોધરાના વાલી અને 6 વિદ્યાર્થીઓના સીબીઆઈએ નોંધ્યા નિવેદન. જય જલારામ સ્કૂલના માલિકની પણ પૂછપરછ. પંચમહાલ પોલીસે પકડેલા 5 પૈકીના 4 આરોપીઓના કસ્ટડી રિમાન્ડ મેળવવાની સીબીઆઈએ કરી કાર્યવાહી. સવારથી અસહ્ય ઉકળાટના કારણે એસટી ડ્રાઈવર અને પાણીપુરીના ધંધાર્થીનું મોત થયું. કચ્છના નખત્રાણામાં 15 વિદ્યાર્થીનીને હીટવેવની અસર થતાં ખસેડાઈ સારવાર માટે. મુન્દ્રાની આરડી ટ્રસ્ટ સંચાલિત CKM કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓને થઈ અસર. વીજ દાંધિયાને લઈ સ્થાનિકો પરેશાન. કચ્છના ભુજમાં 8 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો હોવાને લઈ 4 થી 5 સોસાયટીના રહેવાસીઓએ PGVCL કચેરીનો કર્યો ઘેરાવ. PGVCL પ્રી મોન્સૂન કામગીરીને લઈને ઉઠ્યા સવાલ. પ્રાથમિક શાળાની ગેલેરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા. મોરબીના વાંકાનેરના પીપળિયા રાજ ગામમાં કોઈ મકાન ભાડેથી ન મળતા શાળાના રૂમમાં તબીબ સહિતનો સ્ટાફ અને દવાનો સામાન રાખવાની હાલ પૂરતી પડી ફરજ. 3 જૂને શાળાનો રૂમ ખાલી કરવા TPOએ કર્યો હતો આદેશ. ઉત્તર ગુજરાતની 9 રોલિંગ મિલમાં SGSTના દરોડા. 393 કરોડનું પકડાયું બિલિંગ કૌભાંડ. મહેસાણા, ઊંઝા, વિજાપુરમાં રોલિંગ મિલના 3 માલિકોની ધરપકડ. અમદાવાદના ગોતા શીલજ SG હાઈવે પર 9 ફૂડ સ્ટોલ કરાયા સીલ. BU પરમિશન ન હોવાથી AMCની કાર્યવાહી. અત્યાર સુધી AMCએ કુલ 502 યુનિટ કર્યા સીલ. અમદાવાદ મહાનગરપાલિકા હવે રાત્રિના સમયે સ્ટ્રીટ ફૂડ રેસ્ટોરન્ટમાં કરશે ચેકિંગ. ફૂડ વિભાગની નિષ્ક્રિયતાને ધ્યાનમાં લઈને કરાઈ તાકીદ. ખાદ્ય ચીજવસ્તુઓમાંથી ઉંદર, ગરોળી, વંદો સહિતની જીવાતો નીકળવાના કિસ્સા વધતા AMCનો નિર્ણય. રાજ્યમાં ચાલુ વર્ષે નવી 189 ખાનગી શાળાને મંજૂરી, જેમાં અંગ્રેજી માધ્યમની 101 શાળા. મંજૂરી માટે આવેલી 426 અરજી પૈકી 237 અરજી કરાઈ રિજેક્ટ. અમદાવાદ શહેરમાં 16 અને ગ્રામ્યમાં 12 સ્કૂલોને મંજૂરી. ડોર ટુ ડોર કચરો લેવાના વિવાદિત 12 વર્ષના કોન્ટ્રાક્ટનો 1 જુલાઈથી અમલ. પ્રથમ વર્ષે 338 કરોડ અને પછી દર વર્ષે 5% વધારા સાથે આંકડો પહોંચશે 5381 કરોડ રૂપિયા પર. નવા ટેન્ડરથી પ્રથમ વર્ષે જ 100 કરોડનો વધારો. અખાદ્ય ખોરાક મળવાની ફરિયાદને કારણે એક રેસ્ટોરન્ટનું લાયસન્સ રદ થયું. ગાંધીનગરમાં PDPU રોડ પર આવેલી શાહી સિંગડી રેસ્ટોરન્ટનું લાયસન્સ રદની કાર્યવાહી. તપાસ દરમિયાન મળ્યો હતો અખાદ્ય ખોરાક. રેશન કાર્ડ બનાવવા માટે અરજદારોને હાલાકી પડી રહી છે સુરતમાં. ઉધના ઝોનમાં અઠવાડિયામાં માત્ર 2 દિવસ ચાલે છે રેશન કાર્ડની કામગીરી. અરજદારોની લાગે છે લાંબી કતાર. ભલામણ ધરાવતા લોકો બારોબાર રેશન કાર્ડ કઢાવતા હોવાનો આરોપ. વરસાદને લઈ રસ્તા પર ગંદા પાણી ભરાયેલા રહેતા દ્વારકામાં પ્રવાસીઓમાં રોષ. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકો અને ધંધાર્થીઓને હાલાકી. પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીને લઈ ઉઠ્યા સવાલ. દાહોદમાં ભાજપ નેતા દીપેશ લાલપુરવાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો નગરપાલિકાના પ્રમુખનો આરોપ. નીરજ દેસાઈ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરતા ગરમાયું રાજકારણ. ભાજપ કાર્યાલય બહાર ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કર્યાનો પાલિકા પ્રમુખનો આરોપ. ખેતી માટે નહેર મારફતે પાણી આપવા સુરતના ખેડૂતોની માંગ. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે સિંચાઈ વિભાગને પત્ર લખી કરી રજૂઆત. 10 દિવસથી નહેરમાંથી નથી આપવામાં આવી રહ્યું પાણી. પાણી નહીં મળે તો ધરુને થશે નુકસાન. રાજ્યમાં જંત્રીનો દર વધારીને કરાશે બજાર ભાવ જેટલો. ક્રેડાઈ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીની ટિપ્પણી. જંત્રીથી વધુ દરે બિલ્ડરો કરે છે દસ્તાવેજો, એટલે ચાલી રહી છે જંત્રીનો દર વધારવાની વિચારણા. આ નિર્ણયથી રિયલ એસ્ટેટ પર મોટી અસર સાથે વ્યવહારો ખોરવાઈ જશે તેવો બિલ્ડરોનો દાવો. દિવ્યાંગોને બીજા નવા વાહન પર RTO ટેક્સમાં મળતી રાહત બંધ. કોઈ પણ જાહેરાત વગર નિર્ણય લેવાતા દિવ્યાંગોમાં ભારે રોષ. અત્યાર સુધી જૂનું વાહન વેચે અને નવું ખરીદે તો હતી ટેક્સમાં સંપૂર્ણ માફી. અત્યાર સુધી RTO કચેરીએ ભૂલ કરી હોવાનું અધિકારીઓનો સ્વીકાર. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈ અમદાવાદના સરસપુરમાં કરવામાં આવ્યો ડ્રાયફ્રૂટનો મનોરથ. કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, કિસમિસનો કરાયો મનોરથ. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમમાં નીકળશે ઇસ્કોન મંદિરની રથયાત્રા, જેના માટે વિદેશથી મંગાવાયા 200 કિલો ફૂલ. વસ્ત્રો વૃંદાવનમાં કરાયા તૈયાર. પૂર્વમાં કઠવાડા મંદિરથી, જ્યારે પશ્ચિમમાં બિલેશ્વર મહાદેવથી નીકળશે રથયાત્રા. 18મી લોકસભાના પહેલા સત્રનો આજે 5મો દિવસ. રાષ્ટ્રપતિના અભિભાષણ પર થશે ચર્ચા. સંસદના બંને ગૃહમાં ચર્ચા દરમિયાન હોબાળો થવાના અણસાર.
લોકસભામાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થશે ચર્ચા. શરૂઆત કરાવશે પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર. ધન્યવાદ પ્રસ્તાવ પર પીએમ મોદી 2 જુલાઈએ આપી શકે છે જવાબ. સરકારને આજે ઘેરી શકે છે વિપક્ષ. નીટ યુજીસી નેટનો મુદ્દો ઉઠાવવાનું નક્કી. કાશ્મીરમાં આતંકવાદી હુમલો અને મોંઘવારી મુદ્દે પણ સરકારને ઘેરવાની તૈયારી. રાજ્યસભાના સત્રનો આજે બીજો દિવસ. અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર આજે પણ થશે ચર્ચા. નીટની પરીક્ષાને લઈ વિપક્ષ આક્રમક. રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન જોવા મળી શકે છે અસર. સંસદમાં ગુંજી શકે છે નીટની પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો. આજે ગૃહની અંદર અને બહાર પણ થશે પ્રદર્શન. રાહુલ ગાંધી સવારે 11 વાગ્યે નીટ મુદ્દે કરશે પ્રેસ કોન્ફરન્સ. નીટની પરીક્ષાના પેપર લીક મુદ્દે બેકફૂટ પર નહીં આવે સરકાર. સંસદમાં નીટને લઈ સરકાર આપી શકે છે જવાબ. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપી શકે છે જવાબ. કોંગ્રેસ નેતા જયરામ રમેશનું નિવેદન. રાષ્ટ્રપતિના અભિભાષણની ચર્ચા દરમિયાન બંને ગૃહમાં જોરશોરથી ઉઠાવવામાં આવશે નીટનો મુદ્દો. કહ્યું દેશની જનતાએ મોદી વિરુદ્ધ આપ્યો જનમત. ડાબેરી પક્ષો પણ નીટ મુદ્દાને સંસદમાં ઉઠાવશે. સીપીઆઈના સાંસદ વિકાસ રંજનનું નિવેદન. નીટનો મુદ્દો હાલ દેશમાં સૌથી મહત્વપૂર્ણ. સંસદના બંને ગૃહમાં આપશે નોટિસ. આરએલપી સાંસદ હનુમાન બેનીવાલના મતે નીટ મુદ્દે વિપક્ષ એકજૂટ. ચર્ચા માટે કરાશે માંગ. નીટ, અગ્નિવીર, મોંઘવારી અને એમએસપી મહત્વના મુદ્દા. ઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓનો દુરુપયોગ પણ મુદ્દો. પેપર લીક કેસમાં બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સીબીઆઈની કાર્યવાહી યથાવત. તપાસના દાયરામાં પટના, હજારીબાગ, ગોધરા અને લાતુરના સેન્ટર. નીટ પેપર લીક મામલે સીબીઆઈએ પટનામાં કરી 2 આરોપીઓની ધરપકડ. મનીષ પ્રકાશ અને આશુતોષને દબોચી લીધા. એક આરોપી વિશે એબીપી ન્યૂઝે રજૂ કર્યા હતા સૌથી પહેલા સમાચાર. નીટ પેપર લીક કેસમાં આવ્યો નવો વળાંક. લાતુરના પ્રોફેસરે એપ્રિલ મહિનામાં એનટીએને મોકલ્યો હતો ઈમેલ. પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતિ થવાની વ્યક્ત કરી હતી આશંકા. છતાં એનટીએએ નહોતો આપ્યો જવાબ. પેપર લીક કેસમાં ફસાયા રાજભરની પાર્ટીના ધારાસભ્ય બેદીરામ. વિડીયો વાયરલ થયા બાદ વધી મુશ્કેલી. સીએમ યોગીએ રાજભરને મોકલ્યું તેડું. પૂછપરછ માટે પોતાની ઓફિસમાં બોલાવ્યા. ખડગેનું નિવેદન. નહીં ચાલે નીટ ગોટાળામાં સરકારનું મૌન. એનટીએની 66 ભરતી પરીક્ષાઓમાં 12માં પેપર લીક અને ગોટાળા થયા. પ્રધાનમંત્રી મોદી જવાબ આપવાથી બચી નહીં શકે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ઉઠાવ્યો મોંઘવારી, બેરોજગારી, મણિપુર હિંસા, આતંકવાદ અને રેલવે અકસ્માતનો મુદ્દો. ભાજપ શાસિત રાજ્યોમાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા હોવાના લગાવ્યા આરોપ. લોકસભાના ડેપ્યુટી સ્પીકર પદ પર સસ્પેન્સ યથાવત. સૂત્રોના મતે નક્કી છે કે આ લોકસભામાં હશે ડેપ્યુટી સ્પીકર, પરંતુ વિપક્ષના હશે કે પછી એનડીએના તે અંગે હજુ અંતિમ નિર્ણય નહીં. સંસદમાં ઇમરજન્સી પર ઓમ બિરલાના પ્રસ્તાવથી રાહુલ ગાંધી નારાજ. કહ્યું સ્પીકરે ન લાવવો જોઈએ આવો રાજકીય પ્રસ્તાવ. ગુરુવારે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ સ્પીકર સાથે કરી હતી મુલાકાત. કેજરીવાલની ધરપકડના વિરોધમાં સંસદ પરિસરમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન. રાષ્ટ્રપતિના અભિભાષણનો કર્યો બહિષ્કાર. ઈડી અને સીબીઆઈના દુરુપયોગનો પણ લગાવ્યો આરોપ. સાસણગીરના રસ્તા પર સિંહની લટારનો વિડીયો વાયરલ. વાહનોની અવરજવર વચ્ચે રસ્તા પરથી પસાર થતા સિંહના દ્રશ્યો એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કર્યા કેદ. 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા. શ્રદ્ધાળુઓ માટે શ્રાઇન બોર્ડ તરફથી કરવામાં આવી તડામાર તૈયારી. બાલતાલ અને પહેલગામના માર્ગે યોજાશે યાત્રા. સુરક્ષા વ્યવસ્થા બનાવાઈ સઘન. અમરનાથ યાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં જબરજસ્ત ઉત્સાહ. બેઝ કેમ્પ પહોંચેલા અમરનાથ યાત્રીઓમાં જોવા મળી રહ્યો છે જોશ. બાબા બર્ફાનીના દર્શનને લઈ તીર્થયાત્રીઓમાં જોવા મળી ઉત્સુકતા. ભારતીય શેર બજારમાં રચાયો નવો ઇતિહાસ. સેન્સેક્સ 79,000 અને નિફ્ટી 24,000ને પાર. રોકાણકારોની સંપત્તિ વધી 438.42 લાખ કરોડની વિક્રમી ટોચ પર. માત્ર 2 દિવસમાં સેન્સેક્સમાં 1,000 પોઈન્ટનો ઉછાળો. વિદેશી રોકાણકારોની 7,610 કરોડથી વધુની ખરીદી. દેશભરમાં ઓનલાઈન આર્થિક ઠગાઈના રોજના નોંધાઈ રહ્યા છે 800થી વધુ કેસ.
આરબીઆઈએ 1 લાખથી વધુ ઠગાઈના કેસો જ ગણ્યા હોવાથી તેનું વાર્ષિક ડેટા કરતાં 10 ગણા વધુ કેસ એનએસસીઆર પોર્ટલના તમામ કેસનો ઉમેરો કરાય તો ઠગાઈનો આંક હજુ વધુ ઊંચો જાય. પ્રવાસી ભારતીયોએ વર્ષ 2023-24માં $107 અબજ જંગી રકમ મોકલાવી દેશમાં. કુલ $54 અબજ એફપીઆઈ કરતા રેમિટન્સની રકમ થઈ 2 ગણી, જેમાં અમેરિકાનો સૌથી વધુ ફાળો. ઇંગ્લેન્ડને ધૂળ ચટાડી ટીમ ઇન્ડિયા પહોંચી T20 વિશ્વકપના ફાઇનલમાં. સેમીફાઇનલ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 68 રને હરાવી 2022ની હારનો લીધો બદલો. સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બનાવ્યા હતા 171 રન. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 103 રનમાં ઓલ આઉટ. અક્ષર પટેલ અને કુલદીપ યાદવે ઝડપી 3 વિકેટ. અક્ષર પટેલ બન્યો પ્લેયર ઓફ ધ મેચ. કાલે બાર્બાડોસમાં રમાશે T20 વિશ્વકપની ફાઇનલ મેચ. ભારત અને દક્ષિણ આફ્રિકા T20 વિશ્વકપના ફાઇનલમાં આમને સામને ટકરાશે. જીતના વિશ્વાસ સાથે ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાને.